હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો મહેશ ઉડાસમા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણો બ્લોગ બનવાનો છે એક હેપી બ્લોગ બનવાનો છે. ભાઈ, આજે મારી દીકરીનો હેપી બર્થડે છે. તો હેપી બર્થડે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો ફુગા ફુગા ફૂલે છે. આ મારો ભાણો ફુગા ફૂલવે છે. જો અને આ છે મારી દીકરી ખુશી. તો ઈ ફુગા ફૂલવા છોટી ગઈ છે. શું કે ખુશી? જો એનું મોઢું જો હરખાવી જેવી જોવો તમે. કેક ને બેક ને બધું લાવ્યા છે ભાઈ. તો ભાઈના વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. બેઠા બેઠા ફોન ઘૂમડે છે. જો આ ભાણો આપણે તો મામાના બ્લોગ જોઈ છીએ. તો મામાના બ્લોગ જોવામાં આપણને મજા આવે. હા, એટલે આપણે બ્લોગ જોઈ છીએ. જો આ બ્લોગ ભાણો આપણા જોવે છે અત્યારે હાલમાં. આ છે ને સ્વામિનારાયણ ગુરુકુળ સુરત નો બ્લોગ જોવે છે આપણો ભાણો. અને હમણાં આપણે નવો બ્લોગ અપલોડ કર્યો છે. તમે જોયો ન હોય તો જોઈ આવજો. બહુ મસ્ત મજાનું મંદિર છે અને મજા આવશે તમને બ્લોગમાં, બરોબર? અને જો આ અમારે જમાય છે. આ તે કંઈક જોવે છે. આને તો ફોન જ જોવાનો હોય. અમારે આઈફોન લેવાનો છે, પણ છે ને યુટ્યુબ માંથી પૈસા આવે ને પછી લેવાનું છે. તો ફાઇનલી ગાઈસ, તો ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને દોઢ કલાક મતતા હતા ડેકોરેશન થયું છે. અને અમારા ભાણે ડેકોરેશન કરાવ્યું છે. જો એની તમે વાયા ઉભો નખરા કરતો તો એ જોયું જ છે. એટલે એ અમારા કોમેન્ટમાં કહેજો ડેકોરેશન કેવું છે. સારું હોય તો કોમેન્ટમાં જણાવજો. બરોબર, હાલો. ન હોય તો કોમેન્ટ કરજો નથી સારું એમ, એટલે પછી બીજાના કોકના બર્થડે માં આપણે સારું કરીશું. બરોબર. અને તમારો ઓર્ડર દેવો હોય તો દેજો કે આપણે ડેકોરેશન કરવા આવીશું. ડેકોરેશન કરવા આવીશું, પણ ઓર હું આ દેવું નહીં. દેહમાં જો ન્યાય આવું. ડેકોરેશન કેવું લાગ્યું તમે જરા કોમેન્ટમાં કહેજો, જેથી કરીને આ મારા ભાણાને થોડો ઉત્સાહ મળે અને એને એમ થાય કે ના ના આપણી મહેનત ફળી છે, વાંધો નથી. અને એ જો અત્યારે ફૂલ મોજમાં છે તો જીતો કરે છે. અને અમારા ખુશીબેનનું મોઢું મલકાય છે, જોઈ શકો છો તમે. તો ભાઈ, આ એક સ્માઇલ ઉપર હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં. જરૂરથી હેપી બર્થડે કહી દેજો. ને કેક કાપવાની હજી થોડીક વાર છે, એટલે થોડુંક વેટ કરવું પડશે. મારા હાળોની આવે છે એની વાટે છે. હવે એ આવી જાય એટલે આપણે છે ને પછી કેક કાપી નાખવાનો છે, બરોબર? તો બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો ફાઇનલી ગાઈઝ, આપણે આપણા હાળાની જે વાટ જોઈ રહેતા એ આવી ગયા છે, બરોબર? જો આપણે રામ રામ મળીએ. ગાય તમે આવ્યા, બહુ સારું કર્યું. ચાલુ ભાઈ છે ને 10 વાગે ઠેઠ આવ્યો, બરોબર? કારુનો વાટ જોતા હતા. વાટ તો જોવી જ પડે ને. જો આવે છે, હાલ આવે છે. જો હા, દવાખાને લઈ એવું હતું એમ ને? લ્યો ભાઈ, દવાખાને લઈ ગયા હતા એટલે વાટ લાગી ગઈ. તો ભાઈ, હવે બહુ તમારે વાટ જોવાની નથી. આપણે હમણાં કેક કાપી નાખવાનો છે. કન્ટિન્યુ વિડીયોમાં હું કે છે તું કાપી જ નાખવાનો છે કેક આપણે. તો વાંધો નહીં. જો ભાઈ, આ મારે હાળો છે, બરોબર છે? મોટો હાળો છે. એટલે હવે જો આપણને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક વાત જોવે, બરોબર? આટલી બધી વાત ન જોવાની હોય. દવાખાનાના કામથી જશે આઈ પગી આ પાછો આ છે ને અમારો મેન કેમેરામેન છે. જો કામકાજ વિધિવત ચાલુ થઈ ગયું છે. તો ઓલો ભાઈબંધ હરખું કિરાનો રહે છે એક ધારો ને અહીંયા આ નગરા ફોટા કેક ન લાવતા. તો ફાઇનલી મિત્રો, હવે કેકની ફૂલ તૈયારી ચાલુ છે. ટૂંક જ સમયમાં તમને કેક કપાતો જોવા મળશે. તો બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ રમજો. ખુશીબેન ટટાર ઊભા થઈ ગયા છે, બરોબર? અને આ જો ફૂલ તૈયારી હાલે છે તારા અહીંયા. અને આપણે હરદેવ જો હુઈ ગયો તો જાગી ગયો છે.
પછીથી પહેલા આની શરૂઆત થાય હરદેવ. પછી કેકની શરૂઆત થાય ઓય પંખો બંધ કરી દો પંખો બંધ કરી દો ઊંઘમાં છે. જેને સાફ હોય હરખી આવી હોય ને એ બંધ કરી દો. ઓય રેવા જો પંખો રેવા જો એમને ટ્રાય મારી મિત્રો જગી જાય ભાઈ એ મેરા કેક નો હારું એ શાંતિ રે કે બોલા કાંઈ કરતો. હાલો એ બધા તાળીઓ પડો હેપી બર્થડે ટુ યુ તૂટી ગયું થોડું મોટું હા આમ હાથમાં પકડો ભાઈ હાલ ના થોડું ખાજા કેક દેખ કેવો છે હરજે હજી ઊંઘમાં છે આપણો બહાર ફોટો પડો યો ઘડી ખમો કરો આમ ભાઈ હું છું હરદેવ ઓય હું છું હાલ હરદેવ ને જો કોક એ હરદેવ ને દે પેલા ઘડી ખાઈમ આમ ખાલી કયો બેર આમ ખાલી આમ હાથ આમ રાખવાનો આ બસ અને આનું આમ પાણી વાળો છો જો ભાઈ ફૂલ ફોટા શૂટ ચાલુ હાથ સીધો રાખ હાથ સીધો રાખ કિલો કિલો દાંત કાઢજે તો પછી આમ કરીને વાળવાનું ટેવ એટલે જાય 500 ગ્રામ દાંત કાઢજે કિલો નહીં ઓછો ઓછો ખાય ને તો થાય વેસવા મળી તો ભાઈ ને ખવડાય આમાં પણ કાંઈ નથી ખુશી કાંઈ નથી કરતો હું તને થોડું મોઢો વાગતો એટલે પછી આપણે એટલું બધું ન એ હોઈ ગયા આમ તો મારે નથી કરવું મારે મારો વારો નહીં આવે ને. જો ગાઈસ આ કોઈ ખુશી થોડું થોડું હોય મને નથી ખવડાવતા હતા એટલે આપણે રિહાઈ જાવું ને આપણે તો આઈ બે એક સાઈડ રે બીજાને ખાવ દમ બહાર બે એક સાઈડ અરે એક સાઈડ રે બીજાને ખાવા દે એટલે બીજાને વાળો ને. ફોટોગ્રાફર અહીંયા ઊભો છે આનો ખુશી બીજા ખાઈ કાંઈ આવે તોડી ગઈ હાલે ડીંગી હાલે હાલ જાવ હાલે ખાઈ જા આપણે ઓલી સંગીન દે યો મામા મિત્રો મારી આંગળી મારી આંગળી કડી ગયો બોલો માતાની ઉપર આ ગણીઓ પણ બધે બગાડે જ તે એટલે રેન રેન ને કાલે કીધું ને બગાડ્યું રાવ દે લા કોણ હવે બાકી રહ્યું છે એ સાટી લો જો આ ઓલા પણ ઓલા પણ આપણે ખુશી સંગીન જ દે બાકી ગઈ આ બધા જો મસ્તી ચડી ગયા છે હેલો ગાઈસ આઈન પે જો આઈન પા એ ગાઈસ આ બધા બગાડે એટલે આપણે બહાર જઈશું એ વિલાસબેન ને દો કોક વિલાસબેન ને દો આ અમાર સમય છે આને ફૂલ ઊંઘ આવે છે હો
એ વિશાલ ને સાહેબ બસ. આમ જો બધા મોઢા કર્યા ઈ જોવો તમે મારો બર્થડે નો તો બર્થડે બોમ્બ છે બર્થડે બોમ્બ બર્થડે બીજાનો ને બીજાને બર્થડે બોમ્બ થઈ ગયું કઈ માંગો તો ફાઇનલી મિત્રો હવે છે ને બર્થડે થઈ ગયો છે પૂરો બધા કેક ખાઈ ખાઈને ફૂટવાડી દીધો છે જોઈ શકો છો તમે આ ખુશીબેન ઊભા છે હવે અને આમ તો આ જે ફોટા પાડવાની બબલમાં જ બધા આટા મારે છે જો. બધા અમારા જમાય છે હરદેવ તો અહીંયા હતા ગયો હરદેવ તો કઈ બોલતો જ નથી તો બન્યા રહ્યો વિડીયોમાં તો ફાઇનલી ગાઈઝ આપણે બર્થડે ખતમ થઈ ગયો છે મતલબમાં બર્થડેનું કામ પતી ગયું છે અને મહેમાન એ બધા વૈયા ગયા છે ખાઈ પીને બધાને મોકલી દીધા ખાવાનો કાંઈ બ્લોગમાં શૂટિંગ લીધો નથી કેમ કે ભાઈ મહેમાન જ એટલા હતા અને બધાને રાંધવાનું ખવડાવવાનું મતલબમાં હેન્ડલિંગ મારે કરવાનું હોય તો વિડીયો ઉતારવાનો કાંઈ મેળ આવ્યો નહીં એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે પછી એન્ડ કરી નાખશું નિરાતે તો જો ભાઈ એન્ડ તો કરી નાખ્યો ને અહીંયા બધું જો ડેકોરેશન બેકોરેશન બધું તોડી નાખ્યું છોકરાઓ બધું તોડી નાખ્યું તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું આશા છે કે મારો બ્લોગ તમને પસંદ આવ્યો છે અને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે એક નવા અંદાજ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી